હું આટલા દિવસથી જોઉં છું કે તમે લોકો એની કોઈ વાતને ધ્યાનમાં લેતા નથી. એ દરેક વખતે કાંઈક ને કાંઈક રજૂઆત કરતી હોય છે, પણ તમે એને બસ તમારી વાતથી ઢાંકી દો છો. તમે એને પૂછો છો કે એની જરૂરિયાત શું છે, એને ક્યાં જવું છે, શું કરવું છે, શું ખાવું પીવું છે. અરે આજે તો હદ થઈ ગઈ. એને કઈ ખાવા પીવાની વસ્તુની માંગણી કરી છે, કોઈ પહેરવા ઓઢવાની વસ્તુની માંગણી કરી છે. આજે એના સંબંધીને જોવા જવા માટેની વાત કરી છે, અને એ દવાખાનામાં છે. એટલે બસ પપ્પા, પણ તમે તો બહુ બોલો છો. પેલા પૂરી વાત તો સાંભળો. બા આ ઉંમરે કામ કરી શકે નહીં ને? અને ભાભી તમે તો સમજો, હું કોલેજ કરું છું, મારું આખું ફ્યુચર બાકી છે. હું આવા ટાઈમે ઘરના કામ કરીશ તો ભણવામાં ક્યારે ધ્યાન આપીશ? અને તમે તો બસ અમને જ બોલવામાં લાગી જાઓ છો. તું ભણસ એટલે કઈ ઉપકાર કરસ?